નમસ્કાર મિત્રો શું કોંગ્રેસના બબ્બર શેર જાગશે? શું રાહુલ ગાંધીના ગુજરાતના બબ્બર શેર ઊંઘમાંથી ઉઠશે, આળસ મરોડશે અને કામે લાગશે? શું આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પરિણામ લાવશે? આ સવાલ થઈ રહ્યો છે. અને આદિવાસી પટ્ટીમાં જે જોખમ છે, આદિવાસી પટ્ટી જે હાથમાંથી જવાનો ડર છે, તેમાં શું પરિણામ આવશે? વિસ્તારથી વાત કરું તો રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. 23 માર્ચે વડોદરા આવી રહ્યા છે. આદિવાસી અધિકાર સંમેલન મળવા જઈ રહ્યું છે. પરંતુ વાત એ છે કે રાહુલ ગાંધી ગુજરાત આવે, આદિવાસી અધિકાર સંમેલન કરવાની જરૂર શું પડે? આદિવાસી વિસ્તારમાં એવું તો શું છે અને શું જોખમ છે? આજે આપણે દરેક વિધાનસભાની વાત કરવી છે કે કઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ ચૂકી છે, કઈ વિધાનસભામાં કોંગ્રેસ મજબૂત છે અને કઈ વિધાનસભામાં બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો છે. એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતીને આવ્યા છે. પહેલી વાત તો એ છે કે કોંગ્રેસે આ પરિસ્થિતિમાં હવે કાઠું કાઢવું એટલું પણ સરળ નથી. કારણ કે 2022માં જે પરિણામ આવ્યું અને ત્યારબાદ નજીકના મોટા ચહેરાઓએ જે સાથ છોડ્યો, ત્યારબાદ કોંગ્રેસે ઊભું થવું, ફરી ફાઇટ આપવી અને સારું પરિણામ લાવવું એ કોઈ સામાન્ય બાબત નથી. એટલે ખૂબ અઘરું છે, ખૂબ મહેનત કરવી પડે તેવી પરિસ્થિતિ છે. અને આ વચ્ચે તેમના મતમાં ભાગ પડાવવા માટે આમ આદમી પાર્ટી પણ છે. તમે જુઓ, લોકશાહી છે, તમે કોઈને ન કહી શકો કે આ પાર્ટી આવી તો નુકસાન થયું, આ પાર્ટીએ ન આવવું જોઈએ. આજે આમ આદમી પાર્ટી છે, કાલ સવારે અન્ય કોઈ પાર્ટી પણ આવી જાય. પાર્ટીઓ આવે, પરંતુ તમે કેટલા મજબૂત છો, તમારો પક્ષ કેટલો મજબૂત છે, અને સૌથી અગત્યનું, દરેક વિધાનસભામાં તમારું નેતૃત્વ કરનાર નેતાઓ કેટલા મજબૂત છે. શું સેટિંગ બાજ તો નથી ને? સમય આવે સેટિંગ કરી લે, સમય આવે ખોટી ફાકા ફોજદારી કરે, તેવું તો નથી ને? અને જે કોર વોટ બેંક હતી આદિવાસી સમાજની, એ ધીમે ધીમે જઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પણ આ પરિસ્થિતિ, આદિવાસી પટ્ટામાં પણ આ પરિસ્થિતિ. આપણે પહેલા એ જોઈ લઈએ કે ગુજરાતની એવી કેટલી વિધાનસભા છે કે જ્યાં આમ આદમી પાર્ટી કાઠું કાઢી ચૂકી છે અને કોંગ્રેસ તેનાથી પાછળ રહી ચૂકી છે. તો મિત્રો, તેમાં 9 બેઠકો છે કે જેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસથી મજબૂત થઈ ચૂકી છે. અને સૌથી પહેલી બેઠક ડેડિયાપાડા, કે જેના ધારાસભ્યએ કોંગ્રેસને હેરાન કરી દીધા છે, ચૈત્ર વસાવા. આમ આદમી પાર્ટી 1 લાખથી પણ વધુ મત ડેડિયાપાડામાં લઈને આવે છે. ભારતીય જનતા પાર્ટી 63,000 મત અને કોંગ્રેસ 12,000 જેટલા મત લાવે છે. ભિલોડા જાવ તો ભિલોડામાં ભાજપને 90,000 મત મળ્યા છે, તો આમ આદમી પાર્ટીને 61,000 મત છે અને કોંગ્રેસને 42,000 મત છે. એટલે કે આમ આદમી પાર્ટી બીજા નંબરે, કોંગ્રેસ ત્રીજા નંબરે. મોરવા હડફમાં પણ આમ આદમી પાર્ટી બીજા નંબરે છે, 81,000 મત ભારતીય જનતા પાર્ટીને, આમ આદમી પાર્ટીને 33,000 અને કોંગ્રેસને 22,000. ફતેપુરામાં આમ આદમી પાર્ટી બીજા નંબરે, ભારતીય જનતા પાર્ટીને 59,000, આમ આદમી પાર્ટીને 40,000, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 29,000. ઝાલોદમાં જાવ ત્યાં પણ આ જ પરિસ્થિતિ, ભાજપ 82,000, આમ આદમી પાર્ટી 47,000 અને કોંગ્રેસ 21,000. લીમખેડામાં પણ એ જ તે, ભારતીય જનતા પાર્ટી પહેલા નંબરે, આમ આદમી પાર્ટી બીજા નંબરે, કોંગ્રેસ ત્રીજા નંબરે. જેતપુર પાવીમાં પણ ભાજપ પહેલા નંબરે, આમ આદમી પાર્ટી બીજા નંબરે, કોંગ્રેસ ત્રીજા નંબરે. ધરમપુરમાં પણ એ જ પરિસ્થિતિ છે. તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી 83,000, આમ આદમી પાર્ટી 50,000 અને કોંગ્રેસ 33,000. માંગરોળમાં પણ એ જ પરિસ્થિતિ, ભારતીય જનતા પાર્ટી 93,000, આમ આદમી પાર્ટી 42,000 અને કોંગ્રેસ 26,000. એટલે કે મિત્રો, તમે જોયું કે ગુજરાતની એવી 9 વિધાનસભા છે. એક તો તમે ડેડિયાપાડા કાઢી જ નાખો, ત્યાં તો આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છે. બાકીની તેવી 8 વિધાનસભા છે કે જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે છે. અને આ તમામ 9 બેઠકમાં કોંગ્રેસથી વધુ મજબૂત આમ આદમી પાર્ટી થઈ ચૂકી છે. એટલે કે પહેલા તો આ 9 બેઠક તમારે ફરી કબજે કરવા માટે મથવું પડશે. આ 9 બેઠકમાં ખરા અર્થમાં જો આમ આદમી પાર્ટી દૂર થાય તો પછી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. હવે આપણે તેવી બેઠકો લઈ લઈએ જ્યાં બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો, એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડવામાં રહ્યું અને ભારતીય જનતા પાર્ટી તેના ઉમેદવાર બાજી મારી ગયા. તો તેવી 8 બેઠક છે જ્યાં બેની લડાઈમાં ભાજપ ફાવ્યું છે. એક છે કપરાડા બેઠક, જ્યાં ભારતીય જનતા પાર્ટીને 90,000 મત મળ્યા, કોંગ્રેસને 58,000, આમ આદમી પાર્ટીને 53,000. એટલે આ બંનેનો સરવાળો કરો, 58,000 + 53,000. તમે જોઈ શકો કે કપરાડામાં ભાજપથી વધુ મત છે. મહુવા છે 170ની, સુરતની,
ત્યાં ભારતીય જનતા પાર્ટીને 81,000 મત મળે છે, કોંગ્રેસને 49,000 મત મળે છે, 50,000 આજુબાજુ ગણો 875 છે. આમ આદમી પાર્ટીને 35,591 મત મળે છે. એ બંનેના ટોટલ કરો કોંગ્રેસ આપના તો તમે ભારતીય જનતા પાર્ટીથી વધારે જોઈ શકશો. ડાંગમાં પણ આ જ છે બંનેની લડાઈ. કોંગ્રેસને 42,000 મત, આમ આદમી પાર્ટીને 20,000 મત, બંનેના ટોટલ કરો તો 62,000 થી તો વધુ થઈ શકે છે. નિઝરમાં પણ આ જ પરિસ્થિતિ, 97,000 મત ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસને 74,000 મત, આમ આદમી પાર્ટીને 35,000 મત. માંડવીમાં પણ બેની લડાઈમાં ત્રીજો ફાવે, ભાજપને 74,000 મત, કોંગ્રેસને 56,000 મત, આમ આદમી પાર્ટીને 49,000 મત. છોટાઉદેપુરમાં ભાજપ 75,000, કોંગ્રેસ 45,000, આમ આદમી પાર્ટી 43,000. ગરબાડામાં ભારતીય જનતા પાર્ટી 62,000, કોંગ્રેસ 34,000, આમ આદમી પાર્ટી 33,000. દાહોદમાં ભારતીય જનતા પાર્ટી 72,000, કોંગ્રેસ 43,000, આમ આદમી પાર્ટી 34,000. એટલે કે તમે જોયું કે એવી 8 બેઠકો છે કે જ્યાં બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો છે. હવે આ બેની લડાઈમાં તમે વિચારો કે આ ત્રીજો પક્ષ ન હોત તો શું પરિસ્થિતિ સર્જાત. આપણે એવું ના કહી શકીએ કે આમ આદમી પાર્ટીને ફક્ત કોંગ્રેસના મત મળ્યા છે, બની શકે ભાજપના પણ ઘણા મત તેમની તરફ ફંટાયા હોય, પણ કોંગ્રેસ ના ગયા હોય તેની શક્યતા વધુ જોઈ શકીએ. કારણ એ છે કે જે ભારતીય જનતા પાર્ટીને મત દેવા ન ઈચ્છતા હોય તેને તો વધુ એક વિકલ્પ મળે છે. એટલે આ 8 બેઠકમાં પણ મહેનત કરવાની જરૂર છે. બાકીની જે 3 બેઠક છે જ્યાંથી કોંગ્રેસના ધારાસભ્ય આવે છે, એક બેઠક છે દાતા વિધાનસભા. એ દાતા વિધાનસભાની પણ આપણે ભૂતકાળમાં ખૂબ ચર્ચા કરી છે. કાંતિ ખરાડી ત્યાંથી ધારાસભ્ય બનીને આવ્યા છે. ખેડબ્રહ્મા વિધાનસભા છે, ખેડબ્રહ્માથી તુષારભાઈ ચૌધરી જીતીને આવ્યા. અને ત્રીજી વાંસદા વિધાનસભા છે, એક સારી લીડ સાથે અનંત પટેલ વાંસદાથી જીતીને આવે છે. આ 3 બેઠક પર ફક્ત કોંગ્રેસના ધારાસભ્યો છે. કહેવાનો અર્થ એ છે કે આ 3 બેઠક ઉપરથી આ 3 બેઠક ચાલો તમે દૂર કરી દો તો 8 બેઠક એ કે જ્યાં બંનેની લડાઈમાં ત્રીજો ફાવ્યો, એટલે કે એ 8 બેઠકમાં ગઠબંધન થાય અથવા તો એ 8 બેઠકમાં કોંગ્રેસ મજબૂત થઈ જાય. બાકીની 9 બેઠક જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ ચૂકી છે ત્યાં તેને પાછળ લાવવી પડશે. એટલે પહેલા તો જે આ 17 જેટલી વિધાનસભા બેઠક છે એ તમારે કબજે કરવી પડશે, એમાં મજબૂત થવું પડશે. અને વિધાનસભા કબજે કરવાની વાત એટલે કે તેની સેમીફાઇનલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે તાલુકા પંચાયત કબજે કરો, જિલ્લા પંચાયત કબજે કરો, કોર્પોરેશન જીતો, ત્યારબાદ તમે કહી શકશો કે ભાઈ 27માં અમે જીતી શકશું, અમારી પાસે એક સંગઠન છે, અમારી પાસે લોકો છે. કારણ કે 27માં તમારી પાસે એવું સંગઠન નહીં હોય, તાલુકા જિલ્લા પંચાયત નહીં હોય, સ્થાનિક સ્વરાજ્યમાં તમે જીત નહીં મેળવી હોય તો જીતવું મુશ્કેલ બને. કોઈ મોટા આંદોલન થાય, એવી કોઈ મોટી ઘટના બની જાય તો વાત અલગ છે. એટલે કે રાહુલ ગાંધી આમ તો કહે છે કે બબ્બર શેર, પરંતુ એ બબ્બર શેરે પરિણામ લાવવું પડશે. એ બબ્બર શેરે આદિવાસી પટ્ટીમાં રિઝલ્ટ બતાવવું પડશે. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એમાં જ સમય છે. જો આમાં ઉણા ઉતર્યા તો પછી થોડો સમય રાહ જોવી પડશે અને 27માં વધુ મજબૂતાઈ સાથે મેદાને આવવું પડશે. આપનું શું કહેવું છે દર્શક મિત્રો? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? શું આમ આદમી પાર્ટીને કોંગ્રેસ પાછળ લાવી શકશે? જે બેઠકોમાં આમ આદમી પાર્ટી તેનાથી આગળ વધી ગઈ છે એ વાત મૂકો. અન્ય વિધાનસભા પણ છે જ્યાં ચૈત્ર વસાવા સતત પ્રચાર કરી રહ્યા છે. વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો વધતો ગ્રાફ અટકાવી શકશે? ભારતીય જનતા પાર્ટી પાસે 23 ધારાસભ્યો છે, 27 આદિવાસી અનામત બેઠકો, તેમાં 23 ધારાસભ્યો ભાજપ પાસે છે. એ સંખ્યા ક્યારે ઘટશે? અને સંખ્યા એમની તમે અડધી કરી શકો, એટલે કે 27માંથી તમે 15 આજુબાજુ કરી દો, 10 આજુબાજુ કરી દો તો પણ ખૂબ મોટી વાત કહેવાય. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો 10 થી પણ વધુ આદિવાસી આવી શકે છે આવનાર સમયમાં. આ તમામ સવાલ છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.